નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા જીડીએસની 21,413 જગ્યાઓ પર જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એની અંદર પહેલું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારું સિલેક્શન થયું છે કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. આ પીડીએફ જે બહાર પાડવામાં આવી છે મેરિટ લિસ્ટની એને તમે કઈ રીતે મેળવી શકો છો, અને જો એની અંદર તમારે નામ ના હોય અંદર તમારું તો તમારે શું કરવું, અને જે બીજું મેરિટ લિસ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ શિડ્યુલ 1 જાન્યુઆરી 2025 ગુજરાત સર્કલ લિસ્ટ 1. તો કુલ જે 21,413 જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી એની અંદર 1203 જગ્યાઓ જે છે એ ગુજરાત રાજ્ય માટે બહાર પાડવામાં આવી હતી. તો એની અંદર જે પહેલું મેરિટ લિસ્ટ છે ગુજરાત રાજ્ય માટે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે આ સંપૂર્ણ મેરિટ લિસ્ટની પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારે જે છે એ આ પીડીએફ મેળવી લેવાની છે, અને એની અંદર તમારો જે રજિસ્ટ્રેશન નંબર હોય તમે એનાથી સર્ચ કરશો તો તમને ખબર પડી જશે કે તમારું સિલેક્શન જે છે એ થયું છે કે નહીં. કુલ 1203 લોકો છે એમનું જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે. હવે આપણે વાત કરીએ કે કેટલા ટકાવાળા લોકોનું સિલેક્શન થયું છે, અને સાથે સાથે તમારું સિલેક્શન ના થયું હોય તો તમારે શું કરવું જોઈએ. તો તમે જોઈ શકો છો, અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવેલા છે. પહેલાં આપણે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો તમે જોઈ લો, 98% વાળા ઉમેદવારોનું જે છે એ સિલેક્શન થયું છે. પૂરેપૂરા 100% વાળા ઉમેદવારોનું જે છે એ સિલેક્શન થયું છે. જનરલી જે ઉમેદવારોને 85+ આવેલા હોય એમનું સિલેક્શન જે છે એ પ્રથમ રાઉન્ડની અંદર થયેલું છે. પરંતુ જો મેરિટ લિસ્ટની અંદર તમારું નામ ના હોય તો તમારે હતાશ થવાની જરૂર નથી, કારણ કે આના અલગ અલગ 5 થી 6 મેરિટ લિસ્ટ છે એ જનરલી બહાર પાડવામાં આવતા હોય છે. તો તમારું આ રાઉન્ડની અંદર સિલેક્શન ના થયું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા 1203 લોકોના જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એમાંથી તમામ લોકો જે છે એ જોઈન કરતા નથી. એના કારણે બીજું મેરિટ લિસ્ટ અને પછી ત્રીજું મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવે છે, અને એની અંદર તમારું જે છે એ સિલેક્શન થવાના ચાન્સીસ જે છે એ વધી જતા હોય છે. જે પહેલું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે એની અંદર તમે જોઈ શકો છો 100% વાળા ઉમેદવારો છે એમનું સિલેક્શન થાય છે. પરંતુ જે બીજો રાઉન્ડ છે એની અંદર જેને જનરલી 70 થી 90% વચ્ચે આવેલા હોય એમનું જે છે એ સિલેક્શન થવાના ચાન્સીસ જે છે એ વધી જતા હોય છે. અહીંયા હું તમને કેટલાક લોકોના નામ દેખાડું, તમે જોઈ લો. એમના ટકા જે છે એ અહીંયા છે 88%, 87%. આ જો તમે એક અહીંયા જોઈ લો, 77% વાળા ઉમેદવારનું જે છે એ પણ સિલેક્શન થયેલું છે, પરંતુ એ દિવ્યાંગ કેટેગરીમાં થયું છે. તો આ રીતે તમે જોઈ શકો છો, 77% વાળા ઉમેદવાર છે એમનું સિલેક્શન પણ થયું છે. તમારે જો જનરલી 80+ આવેલા હોય છતાં પણ તમારું નામ અહીંયા ના હોય તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બીજા અથવા તો ત્રીજા મેરિટ લિસ્ટની અંદર તમારું નામ જે છે એ આવી શકે છે. હવે આપણે વાત કરીએ કે જે બીજું મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે. તો તમે જોઈ શકો છો, જે આ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે એની અંદર જે ઉમેદવારો સિલેક્ટ થયા છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન 7/4/2025 સુધીમાં કરવાનું છે. તો આ ઉમેદવારો જે છે એ 7/4/2025 સુધીમાં એમને જે અહીંયા ઓફિસ આપેલી છે ત્યાં જઈ અને એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. તો હવે 7/4/2025 સુધીમાં જે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે એમનું જે છે એ સિલેક્શન થઈ જશે. પરંતુ જે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવે તો 7/4/2025 પછી બીજું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. તો તમારે એનો જે છે એ વેઇટ કરવાનો છે. અત્યારે હું તમને એક પીડીએફના અંતમાં લઈ જઈને બતાવવા માંગીશ કે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર જગ્યાઓ કેટલી છે 1203, અને તમામ 1203 જગ્યાઓ પર જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવી છે. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગશે કે ગુજરાતની અંદર તો બીજું મેરિટ લિસ્ટ બહાર પડશે નહીં, પરંતુ એવું થશે નહીં, કારણ કે 7/4/2025 જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેનો સમય આપવામાં આવેલો છે. તો એની અંદર ઘણા બધા ઉમેદવારો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જશે, અને ઘણા બધા ઉમેદવારો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે નહીં. તો એના કારણે જે જગ્યાઓ ખાલી પડી રહેશે એનું જે સેકન્ડ મેરિટ લિસ્ટ છે એ ચોક્કસ જાહેર કરવામાં આવશે. અને જ્યારે સેકન્ડ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારે જે ઉમેદવારો સેકન્ડ મેરિટ લિસ્ટની અંદર સિલેક્ટ થશે એમને પણ જે છે એ SMS અને ઈમેલના માધ્યમથી જાણ કરવામાં આવશે. જે ઉમેદવારોનું પહેલા મેરિટ લિસ્ટની અંદર સિલેક્શન થઈ ગયું છે એમને પણ આ રીતે SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. તમારે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે પહોંચી જવાનું છે. તમે જોઈ શકો છો 74% વાળા ઉમેદવાર છે એમનું પણ સિલેક્શન થયેલું છે, પરંતુ એ દિવ્યાંગ કેટેગરીની છે. પરંતુ જનરલી તમારે જો 80+ આવેલા હોય તો તમારે જે છે એ ધીરજ રાખી અને આગળના જે મેરિટ લિસ્ટ બહાર પડે એના માટે વેઇટ કરવો જોઈએ. આ તમે જોઈ લો 82%, 89%, એટલે કે જનરલી 80+ વાળા ટકા હોય એમના જે છે એ સિલેક્શન થયા છે.
તો મિત્રો આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે પોસ્ટ ઓફિસ ભરતીની અંદર જે પહેલું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એ તમે કઈ રીતે જોઈ શકો છો એના વિશે. તો તમારે એ મેરિટ લિસ્ટ જોવા માટે ટેલિગ્રામ ચેનલની અંદર આ PDF છે એ મૂકવામાં આવેલી છે, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. પછી કેટલા ટકાવાળાના સિલેક્શન થયા છે, તો જનરલી આપણે અહીંયા જોયું કે જે 85+ વાળા હોય એમનું જનરલી અહીંયા સિલેક્શન જે છે એ થયું છે. જનરલી તો 90% જે છે એ ઉમેદવારોના અહીંયા જે છે એ સિલેક્શન થયેલું છે. મેરિટ લિસ્ટની અંદર તમારું નામ ના આવે તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આના 5 થી 6 મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે, અને આનું બીજું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.